નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. અત્યાર સુધી યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું ધોરણ 12નું પાઠ્યપુસ્તક છે તેના 8 પ્રકરણ છે એને પૂર્ણ કરેલા છે. અને આજે છે 9મું પ્રકરણ વાંસ કૂદ, જેને અંગ્રેજીમાં પોલ વોલ્ટ કહેવામાં આવે છે. તો એની આજે ચર્ચા કરવાના છીએ. એની સાથે સાથે જે ટાટની તૈયારી કરે છે એના માટે આ ચેનલ છે એ ખાસ ઉપયોગી છે. એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટની તૈયારી કરે છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી આ ચેનલ છે. હાલ ટાટની તૈયારી કરવામાં આવે છે અને ભવિષ્યની અંદર એટલે કે ફ્યુચરની અંદર આપણે કોઈ પણ એક્ઝામ છે એની તૈયારી આપણે આ ચેનલની અંદર કરાવવાના છીએ. તો શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ ચેનલ છે એ ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે વાંસ કૂદની ચર્ચા કરવાના છીએ. એના ટેકનિક્સનો સમન્વય આપણે જોવાના છીએ. વાંસ કૂદ એક ગતિશીલ વિશ્વમાં આપણું સ્વાગત છે. ચલો વાંસ કૂદની ચાલો હવે એનો પરિચય આવે છે. તો દોડવું, કૂદવું અને લટકવું. વાંસ કૂદ એ દોડવા, કૂદવા અને લટકવાની ક્રિયાઓનો અનોખો સમન્વય છે. ખ્યાલ આવે છે? દોડવાનું પણ આવે છે, કૂદવાનું પણ આવે છે અને લટક ક્રિયા પણ કરવાની આવે છે. ખરેખર બાર ઉપર લટકવાનું નથી, પરંતુ જ્યારે વાંસ છે એને આપણા હાથમાંથી છોડો છો ને ત્યારબાદ એક લટક જેવી ક્રિયા થાય છે, તો એનો સમન્વય છે એવું કહી શકાય છે. 1896 થી આધુનિક ઓલિમ્પિક એથેન્સ, 1896 થી આ રમતનો સમાવેશ છે. 1896 થી એથેન્સની અંદર, જો એથેન્સ છે અહીંયા આપેલું છે ઓલિમ્પિક, જે શરૂઆત થઈ આધુનિક ઓલિમ્પિકની, ત્યારથી આ વાંસ કૂદ છે, પોલ વોલ્ટ છે એ ઓલિમ્પિકની અંદર સામેલ કરવામાં આવેલો છે. પ્રથમ વિજેતા વિલિયમ હોયટ છે. નામ શું છે એનું? જે પ્રથમ ઓલિમ્પિકની અંદર પ્રથમ વિજેતા કોણ હતા? વિલિયમ હોયટ હતા. એ કેટલું કૂદકો માર્યો હતો? તો 10 ફૂટ અને 9.3 ઇંચ જેટલો એને ઊંચું કૂદી અને રેકોર્ડ ત્યારે બનાવેલો હતો. ચાલો, ત્યારબાદ હવે વાંસ કૂદના 7 મુખ્ય કૌશલ્યો છે. કેટલા કૌશલ્યો છે? 7 કૌશલ્યો છે. સૌથી પહેલું આવે છે વાંસ પકડ, વાંસ વહન, આગમ દોડ, વાંસ રોપણી અને ટેક ઓફ. એની સાથે સાથે ઝોલા અને રોક બેક, જેને કહેવાય ઝોલા લ્યો છો અને ઉપર થાવ છો, શરીરને લઈ જાઓ છો. આડસર એટલે કે આડો વાંસ ઓળંગવો અને છેલ્લે ઉતરાણ કરવું. તો આ પ્રકારે વાંસ કૂદના કૌશલ્ય કેટલા છે? 7 કૌશલ્ય છે. સૌથી પહેલું છે જો વાંસને પકડવાનો, કઈ રીતે વાંસને પકડવો એ મહત્વનું છે. અને વાંસને વહન કરવાનો, વાંસને લઈને દોડો છો તો એ વહન કઈ રીતે કરવો છો એના પણ પ્રકાર આવે છે, આપણે આગળ જોવાના છીએ. આગમ દોડ છે, વાંસ રોપણી છે, ટેકઓફ છે, ઝોલો લઈને કઈ રીતે તમે ઝોલો લ્યો છો ને આડો વાંસ છે એને ઓળંગવાનો, છેલ્લે ઉતરણ કઈ રીતે કરવો છો. તો હવે વાંસ પકડ અને વાંસ વહન છે એના પ્રકારો જોઈ લઈએ. જમણા હાથ ઉપર, ડાબા હાથ નીચે. મધ્યમ વહન છે. શેનું છે? મધ્યમ વહન છે. જો કેટલા પ્રકાર છે? નીચું, મધ્યમ વહન અને ઊંચું વહન. આ 3 પ્રકારે વહન છે વાંસના. ખ્યાલ આવે છે? નીચું વહન તો વાંસ જમીનને સમાંતર રહે છે. જો જમીનને સમાંતર વાંસ રહે છે, વાંસને જે વહન કરો છે. મધ્યમ વહન છે તો વાંસનો અગ્રભાગ આંખની સપાટીથી થોડો ઊંચો રહે છે. જો અહીંયા તમે જોઈ શકો છો. ઊંચું વહન તો ઊંચા વહનની અંદર વાંસનો આગળનો ભાગ છે એ માથાથી પણ ઊંચો થાય છે, ઊંચો લઈ જવામાં આવે છે વાંસને. આવી રીતે વહન કરવામાં આવે છે. તો 3 પ્રકારે વહન છે. ચાલો, ત્યારબાદ આગમ દોડનું ગણિત શું છે? આગમ દોડના સ્ટેપ છે એને આપણે અહીંયા ગણતરી પ્રમાણે મૂકેલા છે. 3 પ્રકારની યોજના છે આગમ દોડ માટેની. 3 કદમોની યોજના છે એ ખેલાડીઓ વાપરતા હોય છે. આવું આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. 16 કદમની યોજના, 18 કદમની યોજના અને 20 કદમની યોજના. આ 3 કદમની યોજના દ્વારા વાંસ કૂદ કરતા હોય છે. 16 કદમની યોજના છે એમાં પહેલા 2 કદમ, ત્યારબાદ 6 કદમ અને 8 કદમ, કુલ 16 કદમ થાય છે. 2 કદમ લીધા, પછી 4 કદમ અને પછી 4 કદમ, આવી રીતે 16 કદમની યોજના છે. 18 કદમની યોજનાની અંદર 4 કદમ, પછી 4 કદમ અને પછી 8 કદમ છે. કેટલા? 4 ને 4 8. કેટલા છે? 8 કદમ. એટલે કુલ 18 કદમ થાય છે. 20 કદમની યોજનાની અંદર પહેલા 2 કદમ, પછી 8 કદમ ને પછી 10 કદમ, આવી રીતે કુલ 20 કદમની યોજના આપણા પાઠ્યપુસ્તકની આપેલી છે. તો આ કદમની યોજના છે એ પૂછાઈ શકે છે પ્રશ્નની અંદર. હવે આવે છે આગમ દોડ છે. એની અંદર વેગ અને અંતર માટે 16 કદમની યોજના છે એ ચોકસાઈ નિશાની
કરી શકાય છે. તો 16 કદમની યોજના છે એનું વિસ્તારથી અહીંયા આપેલું છે. 2 કદમ છે તો આ 2 કદમે તમે નિશાની આવી રીતે નિશાન જો ઊંચી કૂદ કરતા હોય અથવા લાંબી કૂદ કરતા હોય તો રનિંગ કરી અને અહીંયા નિશાન કરતા હોઈએ છીએ. આમાં 3 જગ્યાએ નિશાન કરવાનું છે. આ જે પણ કદમની યોજના છે. ત્યારબાદ અહીંથી 6 કદમે એક નિશાન કરવાનું છે. ત્યારબાદ અહીંથી 3 કદમે 8 કદમે નિશાન કરવાનું છે અને ત્યારબાદ વાંસ રોપણી આવી જશે. એટલે નિશાની છે કઈ બાજુથી? જ્યાં પીઠ છે ત્યાંથી આપણે વાંસનું માપ કરી અને ત્યાંથી શરૂઆત કરવાની છે. અહીંથી 8 કદમ લેવાના છે, ત્યાંથી અહીંયા 6 કદમ લેવાના છે અને અહીંથી 2 કદમ લેવાના છે. તો આવી રીતે કદમ યોજના છે એ બનાવવામાં આવતી હોય છે. હવે વ્યૂહરચના છે કૌશલ્યની પસંદગી. તો દરેક ખેલાડીએ પોતાની ઊંચાઈ, શક્તિ અને ઝડપ મુજબ કદમ યોજના પસંદ કરવી જોઈએ. સંતુલન તો ઝડપી દોડતી વખતે વાંસ પરનું નિયંત્રણ જળવાઈ રહેવું જોઈએ, એ પણ અત્યંત જરૂરી છે. અમલીકરણ તો 16 કદમ નવા ખેલાડીઓ માટે શ્રેષ્ઠ છે, જ્યારે નિષ્ણાત માટે 18 કે 20 કદમનો ઉપયોગ કરવો જોઈએ. શું કીધું છે? જે નવા ખેલાડીઓ છે એના માટે 16 કદમની યોજના ખૂબ જ ફાયદાકારક છે અને જો શ્રેષ્ઠ ખેલાડી હોય તો 18 અને 20 કદમની યોજનાનો ઉપયોગ કરી શકે છે. ઝડપ અને નિયંત્રણ છે એ આખી ક્રિયાની અંદર હોવું જોઈએ. હવે જે આવે છે શારીરિક ક્ષમતા. તો શારીરિક ક્ષમતા છે અને એની ટેકનિકનો સમન્વય કઈ રીતે કરવાનો છે? તો આની અંદર જો સફળ વાંસકૂદ માટે શારીરિક ક્ષમતા માત્ર એક જરૂરી નથી, એની સાથે સાથે ટેકનિક એટલે કૌશલ્ય પણ જરૂરી છે. બંનેનો સંપૂર્ણ સંગમ જરૂરી છે. કારણ કે વાંસ છે એને રોપો છો, રોપણી કરી અને ઉપર ખેંચ ધકેલ કરો છો અને ધકેલ કર્યા બાદ વાંસને ઓળંગો છો, એટલે એની સાથે શું છે? ટેકનિક પણ જરૂરી છે. કઈ રીતે વાંસને ઓળંગવો, કઈ રીતે ઉપર ધકેલ લેવી, વાંસને કઈ રીતે રોપણી કરવી અને કઈ રીતે લેન્ડિંગ કરવી. તો આ બધી ટેકનિકલ બાબતો છે એની પણ સાથે સાથે ચર્ચા કરતું જવાનું છે. તો નીચે હાથની હવે રોપણી છે. રોપણીના પ્રકાર તો 2 પ્રકારની રોપણી છે. વાંસ રોપણી, નીચે હાથની રોપણી અને ઊંચે હાથની રોપણી. ઊંચું 2 પ્રકારની રોપણી કરવામાં આવે છે. જો ઊંચું એટલે આ બાજુ આ વાંસ ઉપર છે અને અહીંયાથી ડાયરેક્ટ નીચે લાવવામાં આવે છે. નીચું હાથનું એટલે છે એ સરકતો વાંસ છે એ આપણે લાસ્ટ છે એ જે વાંસ એટલે અહીંયા સુપડી જેવું બનાવેલું હોય છે, તો એ સુપડીની અંદર ઢાળવું સરસ મજાનું, જેને વાંસ રોપણી એરિયા કહેવાય છે. તો એની અંદર તમે વાંસને બિલકુલ સુપડી આમ ઢાળ વગી હોય છે, ખ્યાલ આવે છે? આમ રસ્તો કેવો આમ હાવ ઢાળ જેવો હોય અને એની અંદર તમારો બાઇક છે એને તમે સેલ બંધ કરી દો અને બાઇક છે એ ઓટોમેટિક જતું રહે. એવો જ આની અંદર હોય છે. વાંસ તમે મૂકો એટલે તરત નીચે સરકીને જતો રહે છે જ્યાં આપણે વાંસને રોપણી કરવાની છે એ જગ્યાએ. તો ખભા ઉપરથી વાંસને સીધો ખાડામાં ગોઠવવામાં આવે છે. વાંસનો ધક્કો મારવાને બદલે હળવેથી સરકાવવો જોઈએ જેથી ગતિ જળવાઈ રહે. શું કીધું? વાંસને ધક્કો મારવા આપણી ગતિ રૂંધાતી હોય છે. વાંસને માત્ર સરકાવવાનો છે આપણી ગતિ સાથે સાથે, તો આપણી ગતિ પણ રૂંધાશે નહીં અને વાંસ અને આપણી ગતિમાં કોઈ પણ તફાવત બનશે નહીં, પડશે નહીં. તો ટેક ઓફ, ગુરુત્વાકર્ષણની સામે ઉડાન ભરવાની છે. ડાબા પગે જોરથી ટેક ઓફ કરવાનું છે. જે જમણો ખેલાડી છે એને શરીર ગુરુત્વ મધ્ય બિંદુ બંને હાથથી નીચું હોવું જોઈએ. બંને હાથથી ગુરુત્વ મધ્ય બિંદુ છે એ નીચે હોવું જોઈએ જ્યારે તમે ટેક ઓફ કરો છો ત્યારે. બંને હાથ સીધા રાખી વાંસને મજબૂત પકડવાનો છે. લક્ષ્ય શું છે? શરીરને હવામાં ઉત્તમ ઊંચાઈએ લઈ જવાનું. હવામાં ઉત્તમ ઊંચાઈએ લઈ જવાનું છે. તો આપણો ઉદ્દેશ, ઓબ્જેક્ટિવ એ છે. ઝોલા છે. ચલો ઝોલા આવે છે, ત્યારબાદ શું આવે છે? ઊંચું શરીર લઈ જાવ છો, ત્યારબાદ ઝોલો લેવાનો છે. પહેલા તો જેટલું શરીર ઊંચું જાય છે એ ઊંચું ધકેલ લેવાની છે, પછી ઝોલો લેવાનો છે. પગ ટેકાવ્યા પછી શરીર મુક્તપણે આગળ ઉપર તરફ ઝોલો લે છે. ખેંચાણ, પુલ અને ધકેલ નો અદ્ભુત સમન્વય છે. આની સાથે સાથે આ ફોલ્ડિંગ પોલ હોય તો એ છે અહીંયાથી તરત ધકેલ આવે છે. શરીર વાંસની સમાંતર આવે ત્યારે બંને હાથથી શરીરને ઉપર ખેંચવાનું છે. કોણી વાળીને છાતી પાસે વાંસ લાવી શરીરને ઊંચું કરવાનું છે. શરીર છે વાંસની ઉપર બિલકુલ ઊંધું થશે. આવી સ્થિતિ એની અંદર આવશે. ચાલો, ત્યારબાદ શરીરની ફિરકી અને કાતર લેવાની. શરીરની ફિરકી શું કામ લેવાની છે? જો પોલ છે એને ઓળંગવાનો છે અને ઓળંગ્યા બાદ શરીર છે એ આખું ઉલટું ફિરકી ફેરવવાનું છે. એને ખેંચાણ પૂરું થતા જ શરીરને ઘડિયાળના કાંટાની દિશામાં જમણી તરફ ફેરવવાનું છે.
ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવાનું, જમણી તરફ ફેરવવાનું છે. કાતર એટલે કે ડાબા પગને જમણા પગની નીચે લઈ જઈ ઘૂંટણમાંથી વાળીને કાતર જેવી આકૃતિ બનાવવાની છે. જો આ કાતર જેવી અહીંથી આમ ફરે છે એટલે કાતર જેવી આકૃતિ થાય છે ને, એના તરત આખું શરીર ફરી જશે. એની સાથે સાથે પોલ છે એ હાથમાંથી છોડવામાં આવે છે. આ સમયે ખેલાડીનું મોઢું જમીન તરફ રહે છે. આ ક્રિયા પૂર્ણ થાય ત્યારે જમીન તરફ એનું રહે છે. ચાલો, ત્યારબાદ આડો વાંસ ને ઓળંગવી અને વાંસ ધકેલ જેને કહેવાય છે. એટલે વાંસ જે આપણે આપણા હાથમાં એક વાંસ છે એને ધકેલ કરવાનો છે યોગ્ય રીતે. તો વાંસને ઓળંગવા માટે શરીર આડા વાંસની ઉપરથી પસાર થાય ત્યારે વાંસ અડક્યા વગર પાર કરવાનો પ્રયત્ન કરવાનો છે. વાંસને ધકેલ મારવાની, વાંસને હળવો ધક્કો મારી પોતાનાથી દૂર ફેંકવો, જેથી તે આડા વાંસને અડીને તે પાડી ન દે અને જે લેન્ડિંગ પીટ છે એની ઉપર ના પડે ને, જેથી એની ઉપર પડે તો આપણે કદાચ એના ઉપર પડીએ. એટલા માટે જે વાંસ છે આપણા હાથમાં એને ધકેલ છે એ આપણી વિરુદ્ધ દિશામાં, લેન્ડિંગ પીટની વિરુદ્ધ દિશાની અંદર એને ધકેલવો જોઈએ. કૂદકો પૂરો કરી સુરક્ષિત રીતે જમીનને ઉતરવું અને અંતિમ મહત્તમ તબક્કો કયો છે? ઉતરણ જેને કહેવામાં આવે છે. લેન્ડિંગ પીટ ઉપર ઉતરણ કરવામાં આવે છે. ખાડાની બરાબર મધ્યમાં ઉતરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી ઈજા થાય નહીં. શરીરને જકડાયેલું રાખવાનું નથી, રિલેક્સ રાખવાનું છે. કેવું રાખવાનું છે? બિલકુલ રિલેક્સ બોડીને રાખી અને લેન્ડિંગ કરવાનું છે. પીઠ ઉપર બને ત્યાં સુધી લેન્ડિંગ કરવાનું છે. ચાલો, તો અહીંયા આપણું જે ચેપ્ટર છે વાંસ કૂદ પોલ વોલ્ટ છે એ પૂર્ણ થાય છે. આગળના પ્રકરણની આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરીશું. બન્યા રહેજો આ ચેનલની અંદર અને જોડાયેલા રહેજો. શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામ છે એની તૈયારી આ ચેનલ ઉપર કરવામાં આવશે. અને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.